વિચારો કે શરીરનો જે પાયો છે એ જ અંદરથી પોલો થતો જાય અને આપણને ખબર પણ ન પડે. બસ આજે આપણે એ જ અદૃશ્ય જોખમ એટલે કે ઓસ્ટિયોપોરોસિસ વિશે વાત કરવાના છીએ. કોઈ દુખાવો નહીં, કોઈ ચેતવણી પણ નહીં, અને છતાંય શરીરનો આખો આધાર આપણા હાડકાં એ બસ ચૂપચાપ નબળા પડતા જાય છે. અને ના, આ કોઈ ડરાવણી વાર્તા નથી, આ તો ઓસ્ટિયોપોરોસિસની કડવી હકીકત છે. તો આ ઓસ્ટિયોપોરોસિસ આખિર છે શું? ચાલો એકદમ સીધી અને સરળ ભાષામાં સમજીએ. આ છે ને હાડકાનો જાણે દુશ્મન છે. એ હાડકાને એટલા બધા પોલા અને નબળા બનાવી દે છે કે મામૂલી ઠોકર વાગે ને તો પણ એ તૂટી શકે છે. અને સૌથી ડરામણી વાત કઈ છે ખબર છે? એ કે આ રોગ ચૂપચાપ હુમલો કરે છે. બસ આ જ કારણ છે કે એને મૌન રોગ અથવા તો સાયલેન્ટ ડિઝીઝ કહેવાય છે. જ્યાં સુધી કોઈ ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી તો ખ્યાલ જ નથી આવતો કે અંદરખાને હાડકાં કેટલા નબળા પડી રહ્યા છે. પણ સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે હાડકાની અંદર એવું તો શું અસંતુલન સર્જાય છે જે તેમને આટલા નબળા પાડી દે છે. આપણા હાડકાં છે ને એ કોઈ પથ્થર નથી, એ તો જીવંત છે. એમાં સતત એક પ્રક્રિયા ચાલતી રહે છે. જૂના કોષો તૂટે છે અને નવા બનતા રહે છે. અને જ્યાં સુધી બધું બરાબર હોય તંદુરસ્ત હાડકામાં આ બનવા અને તૂટવાનું બેલેન્સ એકદમ પરફેક્ટ જળવાઈ રહે છે. અને એટલે જે મજબૂત રહે છે. પણ ઓસ્ટિયોપોરોસિસમાં આખું ગણિત જ બગડી જાય છે. આ બેલેન્સ તૂટી જાય છે. મતલબ કે હાડકાં બનવાની જે સ્પીડ છે એ ધીમી પડી જાય છે અને તૂટવાની સ્પીડ વધી જાય છે. હવે વિચારો, આનાથી શું થાય? હાડકાં અંદરથી પોલા થવા લાગે. બિલકુલ એવી રીતે જાણે કોઈ ઉધઈ લાકડાને કોરી ખાય. જુઓ, આ તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે એક સ્વસ્થ, મજબૂત હાડકું, એકદમ ઘટ્ટ, અને બીજી બાજુ છે ઓસ્ટિયોપોરોસિસવાળું હાડકું, જે મધપૂડા જેવું, છિદ્રોવાળું અને દેખીતી રીતે જ નબળું છે. હવે તમે જ કહો, આમાં ફ્રેક્ચરનું જોખમ કેમ ન વધે? સારું, તો હવે સવાલ એ છે કે આનું જોખમ કોને સૌથી વધુ છે? ચાલો એક ચેકલિસ્ટ પર નજર નાખીએ અને સમજીએ કે આપણા માટે જોખમના પરિબળો કયા કયા છે. જો અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી, જેમ કે 50 વર્ષથી વધુ ઉંમર, સ્ત્રી હોવું, ખાસ કરીને મેનોપોઝ પછી તો જોખમ વધી જાય છે. જો પરિવારમાં કોઈને ઓસ્ટિયોપોરોસિસ હોય અથવા તો શરીરનો ભાંધો કુદરતી રીતે જ પાતળો હોય, આ બધા એવા પરિબળો છે જે આપણા નિયંત્રણ બહાર છે. પણ સારી વાત એ છે કે ઘણા એવા પરિબળો છે જે સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે, જેમ કે ખોરાકમાં કેલ્શિયમ ઓછું લેવું, વિટામિન ડીની ઉણપ હોવી, ધૂમ્રપાન કરવું, દારૂનું સેવન અને કસરતનો અભાવ. આ બધી જ બાબતો પર આપણે ધ્યાન આપીએ તો જોખમ ઘણું ઘટાડી શકીએ છીએ. ઓકે, તો જો શરૂઆતમાં કોઈ લક્ષણો જ નથી દેખાતા, તો પછી આ મૌન રોગને ઓળખવો કઈ રીતે? ચાલો હવે એ જોઈએ કે એવા કયા સંકેતો છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જ્યારે રોગ વધી જાય છે ત્યારે અમુક સંકેતો દેખાવા લાગે છે, જેમ કે પીઠ, હિપ કે ગરદનમાં દુખાવો થવો, થોડી ઊંચાઈ ઘટી જવી કે પછી શરીર આગળની તરફ ઝૂકી જાય. પણ સૌથી મોટો અને ખતરનાક સંકેત તો એ છે કે સાવ સામાન્ય ઈજા થાય ને હાડકું તૂટી જાય. સારી વાત એ છે કે આનું નિદાન કરવું એકદમ સહેલું છે અને એમાં કોઈ દુખાવો પણ નથી થતો. એક ટેસ્ટ છે જેને ડેક્સા સ્કેન કહેવાય છે. એનાથી હાડકાની મજબૂતાઈ એટલે કે એની ડેન્સિટી મપાય છે અને આને નિદાન માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. આ ડેક્સા સ્કેન છે ને એ એક ટી સ્કોર આપે છે. હવે આ સ્કોર શું છે? ચાલો સમજીએ. જો સ્કોર -1 કે એનાથી વધુ હોય તો બધું નોર્મલ છે, ચિંતાની કોઈ વાત નથી. જો સ્કોર -1 અને -2.5 એટલે કે -2.5 ની વચ્ચે હોય તો એને ઓસ્ટિયોપેનિયા કહેવાય. આ એક પ્રકારની ચેતવણી છે. અને જો સ્કોર -2.5 કે એનાથી પણ નીચે જાય તો એ ઓસ્ટિયોપોરોસિસનું સ્પષ્ટ નિદાન છે. તો હવે શું? જોખમ સમજ્યા, લક્ષણો જાણ્યા, હવે વાત કરીએ ઉપાયની. ચાલો જોઈએ કે આપણા હાડકાને બચાવવા માટે એક મજબૂત સંરક્ષણ કેવી રીતે ઊભું કરી શકાય. સૌથી પહેલી અને જરૂરી વસ્તુ છે આપણો આહાર. આપણા હાડકાને બળતણ જોઈએ અને એ બળતણ છે કેલ્શિયમ અને વિટામિન ડી. તો દૂધ, ચીઝ, લીલા પાંદડાવાળા શાકભાજી જેવી કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. સાથે સાથે વિટામિન ડી માટે માછલી અને ઈંડા જેવા સ્ત્રોત પણ જરૂરી છે. અને હા, સૌથી અગત્યનું અને મફતનું વિટામિન ડી, સવારનો કૂણો તડકો,
રોજ 20-30 મિનિટ બસ છે. સારા ખોરાકની સાથે સાથે હાડકાને ગતિ આપવી પણ એટલી જ જરૂરી છે, એટલે કે કસરત. ખાસ કરીને વજનવહન કસરતો જેમ કે ચાલવું, જોગિંગ કરવું કે પછી લિફ્ટ છોડીને સીડીઓ ચડવી. આનાથી હાડકાં પર દબાણ આવે છે અને એ મજબૂત બને છે. અને એ તો કહેવાની જરૂર જ નથી કે ધૂમ્રપાન અને દારૂ જેવી આદતોને તો આજે જ તિલાંજલિ આપી દેવી જોઈએ. અને જો જરૂર પડે તો તબીબી મદદ લેવામાં જરાય સંકોચ ન કરવો. ડૉક્ટર કેલ્શિયમ અને વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ આપી શકે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં એવી ખાસ દવાઓ પણ ઉપલબ્ધ છે જે હાડકાંનું તૂટવું ઘટાડે છે અથવા તો નવા હાડકાં બનાવવામાં મદદ કરે છે. પણ એક વાત યાદ રાખવી, આ બધું જ હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ. તો આ આખી વાતચીતનો સાર શું છે? એ જ કે રોગ થાય એની રાહ જોવાની નથી, એને રોકવાનો છે. સક્રિય નિવારણ અને યોગ્ય સંચાલન, બસ આ જ જીવનભર મજબૂત હાડકાં જાળવવાની ચાવી છે. આપણા હાડકાં આપણને આખું જીવન ટેકો આપે છે, આપણને ઊભા રાખે છે. હવે સવાલ એ છે કે આપણે તેમને કેવી રીતે ટેકો આપીશું? આ એક સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાને જાતને પૂછવાનો છે. આના પર વિચાર જરૂર કરજો.